ગુજરાતમાં ફરી સાર્વત્રિક વરસાદ પડશે. આવતા અઠવાડિયે કેવું હવામાન રહેશે તેના વિશે હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું એક્ટિવ થશે. તારીખ 14મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ શરૂ થશે અને ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં મેઘરાજા હેત વરસાવશે તેવી શક્યતા છે. ત્યારે આજના વિડીયોમાં ખાસ જાણવાનું છે કે હવે ગુજરાતનું વાતાવરણ ફરીથી ક્યારે પલટાશે, કયા કયા જિલ્લામાં અતિ વરસાદ અને કયા કયા જિલ્લામાં હળવો કે મધ્યમ વરસાદ થઈ શકે છે અને કઈ તારીખે વરસાદની શક્યતા છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. 14મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ શરૂ થશે અને ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયામાં મેઘરાજા હેત વરસાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું એક્ટિવ થશે. સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી તથા લોકમેળા દરમિયાન લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થશે. હાલ ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ વરસાદની લગભગ 10% જેટલી ઘટ છે. ત્યારે આ સમાચાર તંત્ર, ખેડૂતો તથા સામાન્ય લોકો માટે રાહતજનક બની રહેશે. હાલમાં ગુજરાતના અનેક ડેમોની જળસપાટી ચિંતા ઉપજાવે તેવી છે, પરંતુ સિઝનના બાકી લગભગ 50 દિવસ દરમિયાન તે સામાન્ય થઈ જશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસો દરમિયાન કેવું, ક્યાં કેટલો વરસાદ પડશે તેની ઉપર નજર કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે સવારના ભાગે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ ઉપરાંત કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલીના અનેક સ્થળોએ કલાકના 15 મીમી કે તેથી વધુનો વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં સવારના ભાગે અનેક સ્થળોએ પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને મોરબી તથા કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વડોદરા, સુરત, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી ઉપરાંત ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા અને પાટણમાં પણ અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે તથા મંગળવારે પણ મહદઅંશે રવિવાર જેવું જ વાતાવરણ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના દરેક જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રવિવાર સવારથી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ હજુ સુધી લગભગ 8.93% ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષ અત્યાર સુધીમાં કુલ જરૂરિયાતનો 70.35% એટલે કે 621.18 મીમી વરસાદ પડી ગયો હતો. જોકે ચાલુ વર્ષે હજુ સુધી 64.7% જ વરસાદ પડ્યો છે. જોકે 14થી 15 ઓગસ્ટ આસપાસથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો સ્પેલ શરૂ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સિસ્ટમનું સર્જન થઈ રહ્યું છે, જે લો પ્રેશર એરિયામાં ફેરવાઈને ગુજરાત તરફ આગળ વધશે અને વરસાદ લાવશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા 15 દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે. જોકે સિસ્ટમ કઈ દિશામાં અને કઈ ગતિથી આગળ વધશે તેની ગુજરાતના કયા જિલ્લાઓ પર કેટલી અસર પડશે તે અંગેની સ્પષ્ટતા આગામી દિવસો દરમિયાન થશે. ત્યાર સુધી ખેડૂતોએ પોતાના પાકને પિયત આપવું પડશે અને જેમની પાસે પિયતની વ્યવસ્થા નથી તેમણે લગભગ એક અઠવાડિયું ધીરજ રાખવી પડે તેવી શક્યતા છે. ડેમોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારના તાજેતરના ડેટા પ્રમાણે ગુજરાતના કુલ 207માંથી 30 ડેમ જ પૂર્ણ કક્ષાએ ભરાયા છે. આમાંથી અડધા એટલે કે 15 સૌરાષ્ટ્રમાં છે, જ્યાં હાલ વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રના 141 નાના મોટા ડેમ આવેલા છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાંથી 8 ડેમ છલકાઈ ગયા છે, જ્યારે ઉત્તર ગુજરાતના 15માંથી એક પણ ડેમ આખો નથી ભરાયો. ત્યાં સિઝનનો 55% જેટલો જ વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ સરેરાશ કરતાં ઓછો છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં કચ્છ, મધ્ય પૂર્વ, દક્ષિણ તથા ઉત્તર ગુજરાત સિઝનનો 65% કરતાં વધુ જેટલો વરસાદ પડી ગયો છે. તો બીજી બાજુ મેઘ સવારી સૌરાષ્ટ્ર પહોંચી છે. દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં પણ મેઘમહેર ખેડૂતો આનંદમાં હાલ જોવા મળી રહ્યા છે.
જી હા, વરસાદની શરૂઆત શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વાપીમાં વરસાદ બાદ હવે મેઘરાજાની સવારી આગળ વધી હોય તેમ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો. અત્યારે આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વાપીમાં વરસાદ બાદ હવે મેઘરાજાની સવારી આગળ વધી હોય તેમ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે. ખેડૂતો પિયત માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. નોંધનીય છે કે વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, જ્યાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના પારડીમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. છોટાઉદેપુર નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ છોટાઉદેપુરમાં વરસાદ પડ્યો છે. નગરના સર્કિટ હાઉસ વિસ્તાર, એસટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો વાત કરવામાં આવે હાલની સ્થિતિની, તો ગુજરાતમાં મેઘરાજાનું જોર વધવાનું શરૂ થઈ ચૂક્યું છે. 2 જિલ્લાઓ માટે ઓરેન્જ અને 7 જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગુજરાતમાં વરસાદના જોરમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જી હા, ગુજરાતમાં ફરીથી વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ દરમિયાન વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજના દિવસે રાજ્યના 2 જિલ્લા તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને જેની અસર રાજ્ય પર દેખાઈ રહી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજના દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં નવસારી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો બીજી બાજુ અમદાવાદમાં સવારે વરસાદી વાતાવરણ બન્યું હતું, પરંતુ સામાન્ય ઝાપટા બાદ તડકો ખીલી ગયો છે. જોકે તાજી આગાહીમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન થંડરસ્ટ્રોમ થવાની પણ પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. માછીમારોને 12 થી 14 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ પણ સ્થાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. A.K. દાસે જણાવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરથી પસાર થઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફની સ્થિતિ દેશના ઉત્તર ભાગમાં ફરીદકોટથી ઉત્તર પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી છે. રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે હવામાન વિભાગે આગામી સમયમાં એટલે કે 14 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ સામાન્ય રહેવાની વાત કરી છે અને તે પછી વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે, એટલે કે 15 ઓગસ્ટ પછી વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે, જે અંગે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં માહિતી આપવામાં આવશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.